વાત ડેપ્યુટી મેયરના દીકરાની દાદાગીરી વિશે। સુરતમાં સણિયા ખડદે ગામે થયેલી બબાલ અંગે ડેપ્યુટી મેયરના દીકરા રાહુલ ચૌધરીની સ્પષ્ટતા। વીટીવી ન્યૂઝની સમક્ષ રાહુલ ચૌધરીએ સરપંચના આરોપોને નકારી કાઢ્યા છે। સરપંચે ખોટા આક્ષેપો લગાવતા હોવાના રાહુલ ચૌધરીનો દાવો છે। તો ગૌચરની જમીન પર પાણીની પાઇપ નખાયા ત્યારે સરપંચની મંજૂરી લીધી હતી, રાહુલ ચૌધરીએ કહ્યું। ચોમાસાની સિઝનમાં રસ્તા પર પાણીના લીધે અકસ્માત થતા હોવાના કારણે અહીં પાઇપ નાખવામાં આવ્યા છે અને મંજૂરી લઈ લાઈન નાખી હોવા છતાં સરપંચ છેલ્લા 1.5 વર્ષથી હેરાન કરે છે। કબજો ન કર્યો હોવા છતાં ગામના સરપંચ અમને ટાર્ગેટ કરી રહ્યા છે। ટોળું ન હતું, અહીંથી અવરજવર કરતા લોકો પણ હતા, રાહુલ ચૌધરીએ કહ્યું। સુરતના સણિયા કણદે ગામની બહાર જે વિવાદ થયો હતો તેમાં ડેપ્યુટી જે મેયર છે તેમના પુત્ર રાહુલ ચૌધરી દ્વારા એક વિડીયો વાયરલ થયો હતો અને ગામના સરપંચ સાથે તેમની માથાકૂટ થતો હતો અને જે વિવાદ હતો, જે જગ્યાનો વિવાદ થયો હતો તે જગ્યાએ અત્યારે આપણે પહોંચ્યા અને આ જગ્યા જ્યાં જોઈ શકાય છે કે જે ખોટી રીતે દબાણ કરીને આ જગ્યા પચાવી પાડવાની વાત હતી અને અહીં ગેરકાયદેસર રીતે ધંધો કરવામાં આવી રહ્યો છે અને ગૌચરની જમીન પર ખોટી રીતે દબાણ કરાયું હોવાની એ વાત સાથે આખી આ જે તોડી પાડવા આવી રહ્યું હતું જેસીબી દ્વારા અને તેને લઈને ક્યાંક દબાણ કરતાની સાથે જ વિરોધ થયો હતો અને એ જ રાહુલ ચૌધરી જે ડેપ્યુટી મેયરના પુત્ર જે છે તે આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। રાહુલભાઈ, તમારી પર સીધો આક્ષેપ છે કે ગૌચરની જમીન પચાવી પાડવામાં આવી રહી છે, પાનના ગલ્લા છે, નોનવેજની લારીઓ છે, આ બધું શરૂ કરવામાં આવી રહ્યું છે ખોટી રીતે, શું કહેશું? સાહેબ શ્રી, અહીંયા એવું કઈ છે જ નથી। ના પાનનો ગલ્લો છે, ના ઈંડાની લારી છે અહીંયા, પણ ઈંડાની લારી અમારી પોતાની પ્રેમાઇસીસમાં છે, ગૌચરની જગ્યામાં નથી। અને જે આક્ષેપ જે જસપાલભાઈ લગાવે છે કે ગૌચરની જગ્યામાં અમે લોકો કબજો કરીએ છીએ અને દબાણ કરીએ છીએ, આ તદ્દન ખોટો છે। તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર ખાલી આપણે પાણીના પાઇપ નાખેલા હતા અને પાણીના પાઇપ બી નાખવામાં આવેલા હતા ત્યારે જસપાલભાઈ સાથે ચર્ચા થયેલી, એમની સાથે વાત બી થયેલી હતી, એના પછી આપણે આ પાઇપ નાખેલા છે। અને પાઇપ નાખવાનું રીઝન એવું છે, ગત ટાઈમે ગયા વર્ષે જે વરસાદનો જે માહોલ હતો, વરસાદની અંદર અહીંયા 3-4 એક્સિડન્ટ થયેલા હતા। એ એક્સિડન્ટને જોઈને અહીંયા તમે જોઈ શકો છો આ જે નાલો છે, નાલાની અંદર સીધા ગાડીઓ આવી જતી હતી, કેમ કે પાણી ભરાય એટલે એનું નિરાકરણ છે નથી, અહીંયાથી પાણી નીકળે એવી કઈ જગ્યા નથી। આપણે આ ભૂંગળા નાખેલા છે, આગળ બી તમે જોઈ શકો અને પાછળ બી જોઈ શકો છો, વગર ભૂંગળાનું આખું પુરાણ થઈ ગયેલું છે। એ જગ્યા એ બી જગ્યા ગૌચરની છે અને એ જગ્યા જસપાલભાઈને દેખાતી નથી। જસપાલભાઈને ખાલી આ જગ્યા દેખાય છે કે આ જગ્યા ઉપર અમે ગેરવર્તણૂક કરીએ છીએ અને અમે કબજો કરીએ છીએ। તમે પોતે અહીંયા આવેલા છો, તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર એવી કઈ વસ્તુ જ નથી કે અમે કબજો કરીએ છીએ। આ આક્ષેપ તદ્દન ખોટો લગાવવામાં આવે છે। તમે ભાજપના છો, જસપાલભાઈ પણ ભાજપના છે, સાથે બેસીને ચર્ચા થઈ શકે, આવી રીતના વિડીયો વાયરલ કરી કે જે રીતે આખી માથાકૂટ થઈ છે એમાં તો બદનામી તો તમારા અંદરની છે, કઈ રીતે જોયું? સાહેબ, આ તમારી વાત સાચી છે, પણ છેલ્લા લગભગ 1.5 વર્ષથી છે ને આ ભાઈ આ પાઇપ નાખવાથી બી બહુ ઘણી બધી મગજમારીઓ થઈ છે। જેમ કે પાઇપ નાખવાના નહીં, હવે અહીંયા લોકો આવે છે ને કોનો એક્સિડન્ટ અગર થઈ જાય એનું નિરાકરણ શું? તો આપણે જાતે પોતે આપણે ખર્ચો કરીને પાઇપ નાખ્યા અને એ ભાઈના પરમિશનથી પાઇપ નાખેલા છે। અને આવી ઘણી એવી જગ્યાઓ છે કે એ જગ્યા પર પાઇપ જ નથી, પાણીનું નિરાકરણ જ નથી, વરસાદી લાઈન પણ નથી, વરસાદનું નિરાકરણ પણ નથી, કઈ જગ્યા પર નથી। અને આ ગૌચરની જગ્યા માત્ર ને માત્ર આ આટલી જ નથી, ગૌચરની જગ્યા હું તમને કેવું ને લગભગ અડધા કિલોમીટર જેવી જગ્યા આખી આગળનો ફ્રન્ટ આખો ગૌચરનો છે। તો અત્યારે આ પ્રકારે વિરોધ કરવો, વિડીયો બનાવીને સોશિયલ મીડિયા વાયરલ કરવો કેટલું યોગ્ય? બંને જણા ભાજપ પાસે સમાધાન તો થઈ શકતું હતું। પેલા ભાઈ માનવા માટે તૈયાર જ નથી ને સાહેબ, એમ કે તમે કબજો કરો છો એમ કે જગ્યા ઉપર। અમે ક્યાં કબજો કરીએ છીએ? અમે તો ખાલી પાઇપલાઇન નાખેલી છે। આજુબાજુમાં જે લોકોએ દબાણ કર્યું છે એ ભાઈ એ માણસો પાસેથી ચર્ચા કરે છે ને કોઈ વિષય કરે છે ને એમની સાથે કોઈ વાત પણ નથી, ખાલી અમને ટાર્ગેટ